લખતર પોલીસ દ્વારા લખતર અને સાકર ગામ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। સુરેન્દ્રનગર જિલ્લા તેમજ લખતર તાલુકામાં આવનાર દિવસોમાં બકરી ઈદ તથા હિન્દુ તહેવારો આવતા હોય તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યાની સૂચના અને માર્ગદર્શન મુજબ અને લખતર પીએસઆઈ એને ડાબીના અધ્યક્ષસ્થાને લખતર પોલીસ સ્ટેશન ખાતે તેમજ સાકર ગામ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન તેમજ ગ્રામજનો સાથે લખતર પીએસઆઈ એને ડાબી તેમજ લખતર પોલીસ સ્ટાફ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી। આવનાર દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના અલગ અલગ તહેવારો આવતા હોય જેમાં ખાસ કરી 17 જૂનના રોજ બકરી ઈદ આવતી હોય અને આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોમી એકતા જળવાઈ રહે તેને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ સમિતિની બેઠકમાં લખતર પીએસઆઈ એને ડાબી, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ તેમજ લખતર વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ દોશી, મુસ્લિમ સમાજ આગેવાન મયુદ્દીનભાઈ તેમજ સાકર ગામના મુસ્લિમ સમાજના આગેવાન, હિન્દુ સમાજના આગેવાન અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા, જેમાં એને ડાબી દ્વારા આવનાર દિવસોમાં આવી રહેલ વાર તહેવારને લઈ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।